દિલ્હીમાં બે સંમેલન થવાના છે, એક 14મી તારીખે જૂનની અને એક 21મી તારીખે. 14મી તારીખે કુંવરજીભાઈ બાવળિયા જૂથ એની મીટિંગ છે કોળી સમાજની. 21મી તારીખે હીરાભાઈ સોલંકી જૂથ એની મીટિંગ છે. બોલો, એટલે પ્રમુખ કોણ? તો એનો જવાબ છે અત્યારે આમ કુંવરજીભાઈ બાવળિયા. પણ આટલી પ્રોસેસ પછી અને લોકપ્રિયતાથી નહીં, બુદ્ધિપૂર્વક કોર્ટ કબાડાથી બે એકબીજા ઉપર થૂકાથૂકી કરે છે. પણ એમાં પરડું ભારે હીરાભાઈ સોલંકીનું ખરું, એમાં ના નહીં. કારણ કે હીરાભાઈ ને પરસોત્તમભાઈ ના ઘરે હજી આઉટ ઓફ વે જઈને ત્યાંથી સેવાના કાર્યો થાય છે. આઉટ ઓફ વે જઈને કુંવરજીભાઈ ને તો કોક ચા પામે તો ભાગશાળી. તો હા, જે છે એ છે, બધા જે કે છે એના જાણકાર લોકો જ કે છે. કુંવરજીભાઈ બાવળિયા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર છે. હીરાભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. એના મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી એ પણ મંત્રી છે સરકારમાં, આપણે જાણીએ છીએ. બધા જ ચંદ્રકાંતભાઈ પીઠાડિયા, જે પીઠાવાલા કહું છું, એ પણ ભાજપના છે. કનુભાઈ જે બાવળાના જે છે એ આ કોળી સમાજના અગ્રણી છે. કનુભાઈ એ પણ ભાજપના છે. અજીતભાઈ પટેલ એ ભાજપના છે. આ બધા ભાજપ જ ભાજપ છે. પણ મેં તમને કીધું ને, ભાગલા પાડો અને રાજ કરો એ કઈ અંગ્રેજોની દેન ભલે હોય. હવે આપણે એમાં આત્મનિર્ભર થઈ ગયા. આપણે સ્વયં અંદરો અંદર બાખડી કૂટીને પણ કુંવરજીભાઈ પણ કોળી સમાજના નેતા, પાછા ભારતીય જનતા પાર્ટીના મંત્રી, આ બંને ભાઈઓ પણ ભાજપમાં. હવે જુઓ સમાજના નામે પણ કેવો ડખો ચાલે છે. કુંવરજીભાઈએ કીધું કે કેટલાક લોકો કોળી સમાજના ઠેકેદાર બનીને વર્ષોથી ફેણ માંડીને બેઠા છે, આપણી ભાષામાં કહું તો, પણ એને કાંઈ ઉકાળ્યું નથી. હીરાભાઈ સોલંકી એને પણ મોટું પોસ્ટર સોશિયલ મીડિયામાં જાહેર કર્યું કે આપણું સંમેલન છે ને બધા આવજો. હવે તમને કહું રોનકભાઈ, સંમેલનનો હિડન એજન્ડા જાહેર થઈ ગયો અને જે જાહેર થવું છે ને એ કઈ કોઈ બોલતા નથી. શું કામ મળો? રામ જાણે. કોણ મળશું? રામ જાણે. મળ્યા પછી શું થાય? રામ જાણે. કોણ શું કામ? કાંઈ નહીં. દેશના 22 રાજ્યોમાં અમારી કોળી સમાજની વસ્તી 25 કરોડની છે. સાંભળો, એટલે અમને બરાબર ન્યાય આપો. એટલે ન્યાયનું ગુજરાતી સંસદની ટિકિટ, ધારાસભાની ટિકિટ, આ ન્યાય. ન્યાય એટલે કોઈ ગરીબના આંસુ લૂછવાની વાત છે નહીં. કોળી સમાજની મૂળ જે સમસ્યા છે એને ના લોકોને કાંઈ લેવા દેવાની, એમ કહો તો હાલે. કે આ 6 વર્ષના કુંવરજીભાઈ બાવળિયાના પ્રમુખ પદ હેઠળના 6 વર્ષનો જે આપણો કોળી સમાજનો ગાળો છે, સમયગાળો, એ સૌથી કાળો ઇતિહાસ છે, બ્લેક. કારણ કે એમાં કાંઈ કામ થયું નથી. આ ઉપાધ્યક્ષ છે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. બોલો, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. બોલો, એને તો જાહેરમાં કીધું છે કે દિલ્હીમાં કોઈ જાશો નહીં, પાપના ભાગીદાર થાશો નહીં. બોલો બોલો, એકેય સંમેલનમાં જશે? હા, એકેયમાં જાતા નહીં. આમાં કાંઈ કાંદો કાઢ લેવા જેવું નથી. આમાં પાડો ચરવા જાય ને ભે હાટું ભારો લઈ આવે એવું કોઈ દી બને નહીં. પાડા ચરતા આવે, ભે હાટું ભારો કોઈ દી પાડા ન લાવે. ગામડામાં કહેવત છે. કોળી સમાજમાં પણ પેટા જ્ઞાતિનો કોઈ પાર નથી. સાંભળો, ગેડિયા, તળપદા, ચુવાળિયા, મહાદેવિયા, ખારવા, કચ્છના પગી, વાગડના વાગડિયા, ભીલ, આવા અનેકો લોકો છે જે કોળી સમાજના પેટા જ્ઞાતિઓ છે. એમાં ચુવાળિયા કોળી છે, એ તો આમાં લગભગ ભાગ લે જ નહીં, મોટા ભાગે. તો અત્યારે એવી સ્થિતિ હાલે છે. આ વીજવાળિયા, સિહોરા, તારલા, પનારા, ઈ જે સરનેમ છે ને ઈ ચુવાળિયા કોળીઓમાં આવે છે. આ તો છોગું લઈને ફરવાનું, હું બહુ મહામંત્રી, કોઈ કાળો કાગડો ઓળખતો ન હોય. ઠાકોર ને કુંવરજીભાઈ ને હીરાભાઈ ને તમે જે ગેનીબેન ને ફરાણા, અરે આ એકતા હોય ને તો અંગ્રેજો આવ્યા જ ન હોત. નમસ્કાર, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે કોળી સમાજની. કોળી સમાજનો પ્રમુખ કોણ અખિલ ભારતીય છે, કોળી સમાજ છે તેનો પ્રમુખ કોણ, તેને લઈને વિવાદનો મતકૂળો છેંછાડા છે. બે ભાગ કાયદેસરના પડી ગયા છે. આમ તો આ વિવાદ ઘણા સમયથી આવ્યો છે, પરંતુ હવે ખુલીને બંને જૂથ છે તે ખુલીને સામે આવી ગયા છે. એક તરફ વિરેન્દ્ર કશ્યપનું જૂથ છે, તો બીજી તરફ કુંવરજી બાવળિયા છે તે પોતે પ્રમુખ હોવાની વાત કરે છે, તો વિરેન્દ્ર કશ્યપ પણ પોતે પ્રમુખ હોવાની વાત કરે છે. અને હવે ખુલીને આખી વાત સામે ત્યાંથી આવી કે દિલ્હીમાં જ એક અઠવાડિયાની અંદર 2 અખિલ ભારતીય કોળી સમાજના સંમેલન છે તે બોલાવવામાં આવ્યા, અને ત્યારથી ખબર પડી કે હવે
આ બંને જૂથ છે તે સામ સામે આવી ગયા છે. આપણી સાથે આગે વિગતવાર ચર્ચા કરવા માટે જગદીશભાઈ મહેતા સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરશું. સર, સ્વાગત છે સ્વરાજમાં આપનું. આખો આ જી વિવાદ નમસ્કાર. છે તે સર પહેલેથી આ વિવાદ છે તે શું છે વિગતવાર લોકોને જાણવું છે, કારણ કે આજે અચાનક સમાચાર આવ્યા કે પ્રમુખને લઈને વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ, શા માટે આટલો મોટો છે આ વિવાદ થઈ ગયો, એ જાણવું છે સર દર્શકોને. જુઓ રોનકભાઈ, ભાગલા પાડો અને રાજ કરો એ અંગ્રેજોની દેન હતી, પણ હવે આપણે એમાં આત્મનિર્ભર બની ગયા. હમ એક જ સમાજ છે કોળી સમાજ, અને આવા દરેક સમાજમાં આવું છે હો. અલગ અલગ તડા પાડવામાં જે લોકો સફળ થાય, અંતે ફાયદો એને જ થાય. આ લોકો ઝઘડીને હમ મરી દે. બે બિલાડી ઝઘડે અને વાંદરો જેમ રોટલીનો ભાગ પાડે, અંતે બધો રોટલી વાંદરો ખાઈ જાય ને બિલાડી ભૂખી રહે, એના જેવી હાલત છે. હમ તમે જે કીધું શરૂઆતમાં કે આવો ડખો શું કામ છે, કોળી સમાજના ખરેખર પ્રમુખ કોણ, બરાબર. હવે એના બેકગ્રાઉન્ડમાં જાય તો ખબર પડે કે ભાઈ વિરેન્દ્રસિંહભાઈ તમે જે કીધું છે એ કશ્યપ, એ જે છે કે કુંવરજીભાઈ છે. હવે બધાના પોતપોતિકા દાવા છે. તો કોળી સમાજના પ્રમુખ કોણ, ઈ પણ એક કોયડા જેવો પ્રશ્ન છે. કારણ કે 2020 અજમેરમાં કોળી સમાજ, અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી, અને એ બેઠકમાં કુંવરજીભાઈ સ્વયં ગેરહાજર હતા, હાજર હમ નહીં. હમ અને એની ગેરહાજરીમાં પણ મીટિંગ થઈ, અને કુંવરજીભાઈને 2 ટર્મ થયેલી, એટલે 3 વર્ષની ટર્મ હોય છે. કુંવરજીભાઈ 6 વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા, એવું ઈ મીટિંગમાં ચર્ચા થઈ. આ હું જે વાત કરું છું એ કોળી સમાજના જ એક દિગ્ગજ અગ્રણી પાસેથી મેળવેલી વાત છે. હમ અને એમાં ઈ અજમેરની બેઠકમાં એવી ચર્ચા થઈ કે આ 6 વર્ષના કુંવરજીભાઈ બાવળિયાના પ્રમુખ પદ હેઠળના 6 વર્ષનો જે આપણો કોળી સમાજનો ગાળો છે, સમયગાળો, એ સૌથી કાળો ઇતિહાસ છે, બ્લેક. ઓહો. હમ કારણ કે એમાં કાંઈ કામ થયું નથી. હમ એટલે બધાએ કીધું કે ભાઈ આમાં ક્યાંક ચૂંટણી બૂટણી કરીને નેતૃત્વમાં ફેરફાર કરો. હમ એમાં ચંદ્રવદનભાઈ જે છે એ પીઠાવાલા, CK પીઠાવાલા, ચંદ્રવદનભાઈ પીઠાવાલા અને એક અજીતભાઈ પટેલ, આ બે વચ્ચે ચૂંટણી થઈ. ચંદ્રવદનભાઈને 7 મત મળ્યા અને અજીતભાઈને 42 મત મળ્યા, 42 ની આળેગાળે. એટલે અજીતભાઈ એમાં પ્રમુખ બન્યા. સાંભળો, હમ અને અજીતભાઈ પણ કઈ કમ નતા, 51 વર્ષથી આની સાથે સંકળાયેલા છે. અને ચંદ્રકાંતભાઈ પીઠડિયા સુરતના છે અને બહુ મોટા ઉદ્યોગપતિ છે. અને એને એની પોતાના હેલિકોપ્ટર છે, એવા ઉદ્યોગપતિ, એટલે કઈ કમ નહીં. એટલે દાન ધર્મ કરતા હશે સમાજમાં. પણ અહીંયા અજીત પટેલ જીતી ગયા, એટલે એટલે મામલો ગયો અદાલતમાં, કોર્ટમાં ગયો. બોલો હમ કે આ બરાબર ચૂંટણી નથી. કારણ કે કીધું હોય કદાચ કે ભાઈ આ કુંવરજીભાઈની ગેરહાજરીમાં આ સંમેલન મળ્યું, એ પણ બરાબર ન કહેવાય. પ્રમુખ જ હાજર ન હોય તો એની ઓથેન્ટિસિટી શું, વગેરે વગેરે. હમ અને દિલ્હી ભાઈ સંસદ સભ્ય હતા કુંવરજીભાઈ, એટલે દિલ્હીમાં એનો બેસણા ઉસણા ત્યાં સ્વાભાવિક છે. એટલે ત્યાં મીટિંગો ચીટિંગો બધી જે કરવી, મીટિંગ બધી કરી, અને હમ તેઓ શ્રીને એટલે કે કુંવરજીભાઈને ગુજરાતના અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત એના પ્રમુખ બનાવવામાં આવ્યા. જે હમ અત્યારે શિવાભાઈ, આપણે હીરાભાઈ સોલંકી અત્યારે પોતાને પ્રમુખ ગણાવે છે, તે પોસ્ટ ઉપરની વાત કરું છું. હમ અને પછી કુંવરજીભાઈને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એટલે પ્રમુખ બરાબર. કોણ, તો એનો જવાબ છે અત્યારે આમ કુંવરજીભાઈ બાવળિયા. હમ પણ આટલી પ્રોસેસ પછી, અને લોકપ્રિયતાથી નહીં, બુદ્ધિપૂર્વક, કોર્ટ હમ કબાડાથી. હવે બીજી તરફ હીરાભાઈ સોલંકી છે, એ ગુજરાતના પ્રમુખ છે, અખિલ ભારતીય ગુજરાત કોળી સમાજના. હવે બે હમ વચ્ચે કુંવરજીભાઈ બાવળિયા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર છે. હીરાભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. એના મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી એ પણ મંત્રી છે સરકારમાં, આપણે જાણીએ છીએ. બધા જ, હમ ચંદ્રકાંતભાઈ પીઠાડિયા જે પીઠાવાલા કહું છું, એ પણ ભાજપના છે.
કનુભાઈ જે બાવળાના જે છે એ આ કોળી સમાજના અગ્રણી છે. કનુભાઈ એ પણ ભાજપના છે. અજીતભાઈ પટેલ એ ભાજપના છે. આ બધા ભાજપ જ ભાજપ છે. પણ મેં તમને કીધું ને, ભાગલા પાડો અને રાજ કરો એ કઈ અંગ્રેજોની દેન ભલે હોય. હવે આપણે એમાં આત્મનિર્ભર થઈ ગયા. આપણે સ્વયં અંદરો અંદર બાખડી કૂટીને પણ અલગ અલગ થઈ ગયા ને આપણી તાકાતને ખેરવી નાખી. હવે ડખો ક્યાંથી થયો તે દિલ્હીમાં 2 સંમેલન થવાના છે. એક 14મી તારીખે જૂનની અને એક 21મી તારીખે. 14મી તારીખે કુંવરજીભાઈ બાવળિયા જૂથ એની મીટિંગ છે કોળી સમાજની. 21મી તારીખે હીરાભાઈ સોલંકી જૂથ એની મીટિંગ છે. બોલો, કુંવરજીભાઈ એક વિડીયો બહાર પાડ્યો, કુંવરજીભાઈ બાવળિયાએ, અને ન્યાથી હળગ્યું એમ કહો તો હાલે. વિડીયોમાં એને એમ કીધું, કુંવરજીભાઈએ હિન્દીમાં વિડીયો બહાર પાડ્યો. હિન્દી પણ બાબા હિન્દી જેવું જ છે, પણ હવે ઈ તો ઠીક. હા, પણ એને કીધું કે દેખીએ, કુંવરજીભાઈ ની વાત કરું છું, કે દિલ્હીમાં અમુક લોકોએ પણ 21મી તારીખે અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ એક સંમેલન બોલાવ્યું છે. ઈ બરાબર નથી. એને કીધું કેટલાક લોકો ગુજરાતમાં, જો સ્પેસિફાઈ બોલે છે વર્ડ્સ ટુ વર્ડ્સ, કેટલાક ગુજરાતમાં કેટલાક લોકો કોળી સમાજના ઠેકેદાર થઈને વર્ષોથી ચોંટેલા છે. હવે કેટલાકમાં તો પરસોત્તમભાઈ ને હીરાભાઈ 2 જ છે. જગ જાહેર વાતો છે. હવે આ કુંવરજીભાઈ પણ કોળી સમાજના નેતા, પાછા ભારતીય જનતા પાર્ટીના મંત્રી. આ બંને ભાઈઓ પણ ભાજપમાં. હવે જુઓ સમાજના નામે પણ કેવો ડખો ચાલે છે. કુંવરજીભાઈએ કીધું કે કેટલાક લોકો કોળી સમાજના ઠેકેદાર બનીને વર્ષોથી ફેણ માંડીને બેઠા છે, આપણી ભાષામાં કહું તો, પણ એને કાંઈ ઉકાળ્યું નથી. સમાજ માટે કાંઈ નથી કર્યું એવું એને કાયદેસર એલાન કરી દીધું કુંવરજીભાઈએ. અને એટલે એને કીધું કે અમારું મીટિંગ જે છે એમાં બધા હોદ્દેદારોને વિનંતી કે તમે ત્યાં આવજો, ત્યાં ક્યાંક ઠરાવ બરાવ કરશું. બીજી તરફ હીરાભાઈ સોલંકી એને પણ મોટું પોસ્ટર સોશિયલ મીડિયામાં જાહેર કર્યું કે આપણું સંમેલન છે ને બધા આવજો. હવે તમને કહું રોનકભાઈ, સંમેલનનો હિડન એજન્ડા જાહેર થઈ ગયો, અને જે જાહેર થવું છે ને એ કઈ કોઈ બોલતા નથી. જે છુપો હિડન એટલે છુપો એજન્ડા જે છે, પેટ મેલાય આપણી ભાષામાં લ્યો ને, ઈ ખુલ્લું થઈ ગયું. એની તો મંડી ચર્ચા થવા ચારે કોર. અને જેની ચર્ચા થવી જોઈએ, જેના માટે તમે લોકો હોવા જોઈએ, એની ક્યાંય ચર્ચા નથી થતી. 2 માંથી એકેય સંમેલન ઈ પછી 14મી તારીખનું કુંવરજીભાઈના નેતૃત્વ હેઠળનું હોય કે 21મી તારીખનું ભાઈ હીરાભાઈના નેતૃત્વ હેઠળ, તમે 2 માંથી એકેય ક્યાંય પોતાનો એજન્ડા જાહેર નથી કર્યો કે જેમાં સમાજનું હિત હોય. શું કામ મળો રામ જાણે, કોણ મળશું રામ જાણે, મળ્યા પછી શું થાય રામ જાણે, કોણ શું કામ કાંઈ નહીં, બસ મળજો. જેવું થઈ ગયું, સામાજિક ની જગ્યાએ રાજકીય સંમેલન. બિલકુલ બિલકુલ રાજકીય જ છે. અને તમે જુઓ, એને પાછું કીધું ને, કુંવરજીભાઈએ પોતે કીધું 21મી તારીખે જે લોકોએ મીટિંગ બોલાવી છે દિલ્હીમાં, ઈ રાજકીય લાભ ખાટવા બોલાવી છે, આવું કીધું. બોલો, સ્વયં ઈ જ કે છે, તમે હું નહીં. પોતાની રાજકીય થઈ ને ઓબ્વિયસલી. હવે હીરાભાઈ પર કઈ શાંત નહીં રહે. હવે એનો વિડીયો બહાર આવશે. મૂળ શું છે તમને કહું રોનકભાઈ, જુઓ દેશના આમાં એવું છે, આ લોકોને જયારે રાજકારણીઓને પોતાને જરૂર પડે ને ત્યારે એ ગમે ત્યાંથી શોધી કાઢે અને આપણને પોતાના બનાવી લે. આપને ખબર હશે, અહીંયા વરુણભાઈ પટેલ થી માંડીને જિગ્નેશ કાલાવડિયા સુધીના એક સમયે કેશુભાઈ પટેલની મૃત્યુના ચોથા વર્ષે, 3જું નહીં, 5મું નહીં, 1લું નહીં, કઈ ચોથું કથોરું વર્ષ હતો, ચોથા વર્ષને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ રાખ્યો હતો. અને કાર્યક્રમમાં શું કે માગણી હતી, કેશુભાઈ ની પ્રતિમા મૂકો રાજકોટમાં, અથવા તો એરપોર્ટ ને કેશુભાઈ નું નામ આપો, એ બધું બરાબર. પછી કેશુભાઈ ની એક એવડી મોટી પુસ્તિકા કોકમાં લખાવડાવી, એની આખી યાત્રા કરાવવાના હતા, જ્યાં જ્યાં કેશુભાઈ ની આખી કર્મભૂમિ રહી રાજકોટમાં, એ વિસ્તારોમાંથી કેશુભાઈ જ્યાં ચક્કી અનાજ પીસવાની ચક્કી હતી ત્યાંથી શરૂ કરીને સર્કિટ હાઉસ સુધી, એમ સમજો ને, આવું બધું હતું. ત્યારે એક શબ્દ નવો આવ્યો હતો બજારમાં, કુર્મી. એટલે કણબી. એ વરુણ પટેલ કે જિગ્નેશભાઈ બધાનું ત્યારે કહેવાનું એમ હતું કે અમે પાટીદાર તો પછી,
મૂળ અમે બધા કુર્મી એટલે કણબી પટેલ એટલે કે કિસાનો છીએ. એટલે કુર્મી ખાલી પાટીદાર સૌરાષ્ટ્ર નહીં, આપણે અખિલેશ યાદવ એ કુર્મી ગણાય, પછી ભાઈ ચંદ્રબાબુ નાયડુ કુર્મી ગણાય. તમે વિચાર કરજો, નીતિશ બાબુ કુર્મી ગણાય. હવે કલ્પના તો કરો, તમને મને ક્યારે, આપણે તો ભાઈને યાદવ ગણીએ છીએ ને, ભાઈ અખિલેશ યાદવ એને યાદવ ગણીએ છીએ. આહિર સમાજ, એમ આપણે અહીં આહિર છે ને યાદવ છે માનવામાં આવે. અને અહીંયા તમે ગોવિંદભાઈ ફૂલવાળા થી માંડી અને બીજા બધા પણ જે લોકો છે, તમે એને પૂછો કે આ અખિલેશભાઈ, તો કે આહિર, ઓલા કે કુર્મી, લે આલે કે પટેલ છે. હવે આનું શું કરી લેવું? એટલે જ્યારે રાજકારણીઓને કઈ જરૂર પડે ને ત્યારે એ અનુસંધાન ગોતી કાઢે કે આ બધા અમારા છે. એમ આમાં પણ અત્યારે હીરાભાઈ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા દિલ્હીમાં મીટિંગ રાખી છે. હીરાભાઈએ રાખી છે લાલ કટોરા સ્ટેડિયમમાં, કુંવરજીભાઈએ રાખી છે કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં. અને બેયને શું હવે કહેશે એ તમને કહું છું. રાજકારણમાં કે રાજકારણમાં એટલે ઉપર હાઈકમાન્ડ ને ભાજપના કે દેશના 22 રાજ્યોમાં અમારી કોળી સમાજની વસ્તી 25 કરોડની છે. સાંભળો, એટલે અમને બરાબર ન્યાય આપો. એટલે ન્યાયનું ગુજરાતી સંસદની ટિકિટ, ધારાસભાની ટિકિટ, આ ન્યાય. ન્યાય એટલે કોઈ ગરીબના આંસુ લૂછવાની વાત છે નહીં. કોળી સમાજની મૂળ જે સમસ્યા છે એને ના લોકોને કાંઈ લેવા દેવાની, એમ કયો તો હાલે. બે એકબીજા ઉપર થૂકાથૂકી કરે છે, પણ એમાં પડલું ભારે હીરાભાઈ સોલંકીનું ખરું, એમાં ના નહીં. કારણ કે હીરાભાઈ ને પરસોત્તમભાઈ ના ઘરે હજી આઉટ ઓફ વે જઈને ત્યાંથી સેવાના કાર્યો થાય છે. આઉટ ઓફ વે જઈને કુંવરજીભાઈ ને તો કોક ચા પામે તો ભાગશાળી. તો હા, જે છે એ છે, બધા જે કે છે એના જાણકાર લોકો જ કે છે. હવે મૂળ સમસ્યા શું છે કોળી સમાજની? સાહેબ, કોળી સમાજ એમ ઈચ્છે છે કે અમારું એક શૈક્ષણિક ભવન બને, એક હોસ્ટેલ ટાઈપનું, અને એમાં કૌશલ આધારિત દરેકને કંઈક સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા થાય, જેથી એનો સમાજ એટલે કોળી સમાજના જે હાવ પછાત વિસ્તારોમાં બિચારા રહે છે, એ દારૂણ ગરીબીમાં રહે છે, નશાના ઓલામાં પણ રહે, નશો પણ એનામાં ઘૂસી ગયો છે કારણ કે ગરીબી છે અને વિકાસના નામે કઈ છે નહીં. અને હજી તમે જુઓ, ચૂંટણી થાય ત્યારે આપણે સાંભળીએ છીએ જસદણ પંથકમાં ઓલા ધૂપેલિયા ઉપાડાવે, માતાજીના ધૂપેલિયા. બોલો તમે ફરણાભાઈ ને મત, ઈ ધૂપે, એ બધું શું છે? એ આ છે કે બિચારા હજી આખો સમાજ જે છે એ હજી ભાવ વિભોર છે. આપણી ભાષામાં જેને વિકસિત કહેવાય, સ્વતંત્ર બુદ્ધિથી વિચારી શકે એવું નથી. હજી બિચારા દારૂણ ગરીબીમાં જીવે છે. તો કોળી સમાજને જરૂર છે અતિ ઉત્તમ ને આધુનિક એવા શિક્ષણ ભવનની. હવે આ ગાજર વર્ષોથી લટકે છે અને રાજકારણીઓ લટકાવી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર નંબર 7માં 7 માળનું એક મકાન બનાવવું જોઈએ, ભવન. એ 2 માળ સુધી પૂગ્યું, અત્યારે બીજી પેઢી છે. 2 માળ થયા હજી 7 માળ ને બદલે, અને 300 ની કેપેસિટી ને 700 ભરાણા, જેલ જેવી હાલત છે. એ એક ભવનમાં આવે તો કેટલાય બનાવવા પડે વસ્તી પ્રમાણે. એટલે જ કઉ છું, જિલ્લે જિલ્લે હોવા જોઈએ, પછાત વિસ્તારમાં તો ખાસ હોવા જોઈએ. કોળી સમાજ ભણે ગણીને આગળ આવે તો બિચારો કઈક વિચારે ને, પણ એવી કોઈ વ્યવસ્થા કરતા નથી. પછી બીજી એક ઈ લોકોની ડિમાન્ડ છે ભાઈ મયુરભાઈ, અરે રોનકભાઈ, કે કોળી ઠાકોર વિકાસ નિગમ સરકારે બનાવેલું છે. હવે એ નિગમમાં બટકા ફેંકે, 150 કરોડ 200 કરોડ 150 કરોડ 200 કરોડ. હવે આનું કાંઈ આવે એમ નથી. 150-200 કરોડ તો ફર્નિચરમાં હોય જાય. નિગમની ઓફિસ જો ખરેખર શરૂ કરે, અત્યારે તો ત્યાં ડિરેક્ટરે નથી કોઈ, એટલે મા બાપ વિહોણું છે. હા, એમ અનાથ હાલતમાં, નિગમે અનાથ હાલતમાં છે. પણ માની લો કે એ નિગમને બરાબર ચાલુ કરવું હોય ઓફિશિયલ, તો એ 150-200 કરોડ તો ફર્નિચર ઓફિસમાં જ વયા જાય એમ છે. સાંભળો, કોળી સમાજની ડિમાન્ડ છે કે 2000 કરોડ રૂપિયા જેવું તમે ભંડોળ એમાં નાખો, તો અમારી જે અરજી, કેટલાક કોળી સમાજના નાના મોટા ધંધાદારી લોકોએ ધંધો વ્યવસાય કરવા માટે અરજી કરેલી છે, અને હજારો છાત્રોએ શિષ્યવૃત્તિ માટે અરજી કરેલી છે. તમારી જાણ ખાતર રોનકભાઈ, 35,000 અરજી પેન્ડિંગ પડી છે. 35,000.
હમ. અને 150-200 કરોડ રૂપરડી છે, શ્યાંથી મેળ પડે? હમ. હવે આ ઉપરાંત કોળી સમાજના છોકરા ઉપર કે કોઈના પરિવાર ઉપર કે જે હુમલા થાય ઇતર જ્ઞાતિના, કારણ ગમે એ હોય, એમ નથી નિર્દોષ છે એટલે હુમલા થાય છે એવું નથી, અને કોળી છે એટલે હુમલા થાય એવું નથી. કારણ વાજબી હોઈ શકે અથવા તો આ આક્રમકતાનું કારણ હોઈ શકે, પણ થાય છે શું? કોળી સમાજની એવી ચિંતા છે કે ભાઈ અમારી ઉપર જ્યારે કોઈ સવર્ણો અથવા તો સબળ જ્ઞાતિના લોકો, સવર્ણ નહીં, સબળ જ્ઞાતિના લોકો જ્યારે કોઈ હુમલો કરે ત્યારે પોલીસ તંત્રમાં પણ અમને ક્યાંય સ્થાન કે ન્યાય મળતો નથી. હમ. આ 3 એના મુખ્ય પ્રશ્ન છે: શિક્ષણ, સલામતી અને આ બોર્ડ નિગમ વાળું. આ 3માંથી એકેય મુદ્દો, આ 2 સંમેલન જે થવાના 14મી અને 21મી, કોઈએ જાહેર નથી કર્યું કે અમે ક્યાંક એમાં ઉકાળશું. હમ. કુંવરજીભાઈએ ખાલી આક્ષેપ કરી દીધા કે અત્યારે જે બની બેઠા છે ગુજરાતમાં કેટલાક નેતાઓ, એટલે હીરાભાઈ ને ઈ ટૂંકમાં લ્યો ને, ઈ ભલે ન કે જગ એના સિવાય કોઈ છે તો નહીં, કે જે બની બેઠા છે એને કાંઈ નથી કર્યું. તો પોતે શું કર્યું? સરકારમાં છે, કેબિનેટ મિનિસ્ટર છે, એને શું કર્યું એ કઈ જાહેર નથી કરતા. શું કરવાના છે એ જાહેર નથી કરતા. હમ. અને આ તમારી જાણ ખાતર આખી રમત જે છે, બંને તરફ જે મંડળો છે એમાંય તમારી જાણ ખાતર બધાને બસ મોટા ભા થઈ જવું છે. મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય, નુકસાન થાય, ક્યાં નાવા જવું છે. હમ. એટલે આ નેતા તમારામાંથી બની જવાથી જો સમાજનું ભલું થવાનું હોત તો રોનકભાઈ, તમારી જાણ ખાતર દેશનો સૌથી મોટો હોદ્દો કયો છે? રાષ્ટ્રપતિ ખરો કે નહીં? બિલકુલ. એનાથી મોટો તો કોઈ હોદ્દો નથી ને. હમ. આપણે ત્યાં રામનાથ કોવિંદજી જે રાષ્ટ્રપતિ બન્યા હતા દ્રૌપદી મુર્મુ પેલા, ઈ કોળી સમાજમાંથી આવે, બોલો. હમ. અને રાષ્ટ્રપતિ બન્યા પેલા ઈ ગુજરાતમાં અનેક વખત બોટાદ વગેરેમાં સભા કોળી સમાજની સભા કરી ગયા હતા. રાજકોટના સર્કિટ હાઉસમાં સભા કરી ગયા હતા કોળી સમાજની. અને એનાથી પણ આગળ કહું, રાષ્ટ્રપતિ ચૂંટાણા પછી પણ, ચૂંટણી જાહેર થઈ, ચૂંટાણા અને ચૂંટાણા પછી રાજ્ય સરકારમાં ચૂંટણી જાહેર થઈ ત્યારે પણ એ અહીંયા આવ્યા હતા. આમ તમે જુઓ તો ચૂંટણી પ્રચાર રાષ્ટ્રપતિ કરે નહીં બંધારણીય રીતે, કારણ કે એ તો રાષ્ટ્રના વડા ગણાય. તોય તેઓ શ્રી આવ્યા હતા, છાપામાં આવ્યું હતું કે ભાઈ તમે રાષ્ટ્રપતિ જેવા માણસને ચૂંટણીના માટે મોકલો, એ બહુ કહેવાય એમ. આપણા રાજકોટ પંથકમાં આવ્યા હતા, એ કહું છું, રામનાથ કોવિંદજી. હવે તમે કહો જો રાષ્ટ્રપતિ સુધી તમને પોસ્ટ મળી ગઈ તોય તમારું દળ ફીટ્યું નહીં, આ લોકો શું આપણું ભલું કરે? મને કયો સમાજનું? એટલે નેતા બનવાથી સમાજનું ભલું ન થાય, નિયત સાફ રાખવાથી થાય. તમારી દાનત હોવી જોઈએ તો મેળ પડે. તમારી જાણ ખાતર રોનકભાઈ, એક બહુ મશહૂર વ્યંગકાર કવિ છે, ડોક્ટર પોપ્યુલર મેરઠી એનું નામ. વ્યંગ બહુ સારા હોય. એની એક પંક્તિ છે, જુઓ આને કેવે અનુરૂપ છે એટલે કહું છું. એની એક શેર છે એનો કે ये सच है कि नेक नियत कभी थी न है न होगी. ये सच है, આ બધું સાચી વાત છે કે એક ये सच है कि नेक नियत કોઈ દી સાફ અમારી હતી નહીં, છે નહીં, રહેશે નહીં. ये सच है कि नेक नियत कभी थी न है न होगी. मेरे काम में शराफत कभी थी न है न होगी. એનાથી આગળ કે છે कि मुझे नाज है अपने फन पर मैं जेब काटता हूं. मुझे नाज है अपने फन એટલે મારી આવડત ઉપર. मुझे नाज है अपने फन पर कि मैं जेब काटता हूं. मुझे मांगने की आदत कभी न थी न है न होगी. આ બધાને ગમે એમ કરીને ચરી ખાવું છે. હું નેતા બની જાઉં મોટો, મને પાઘડી પહેરાવી દો, મને ટિકિટ આપી દો એટલે આખા સમાજનું ભલું થઈ જાય, આવી માન્યતા એ લોકોમાં છે. એટલે તમારી જાણ કરતા બધા શક્તિ પ્રદર્શન કરવાના છે આ લોકો, અંદરો અંદર કોળી સમાજનું શક્તિ પ્રદર્શન. નવનીત બાલધાના કેસમાં બગદાણા વાળા નવનીતભાઈ બાલધા ઉપર હુમલો થયો, એમાં માયાભાઈના દીકરા ઉપર આક્ષેપ હતો, જે આખું દંગલ મચ્યું હતું. એ પછી તો એવા સેંકડો નવીન માલધાઓ જે છે ને કૂચઈ મેર્યા બિચારા. સૌરાષ્ટ્રમાં સેંકડો ઉપર હુમલા થયા છે કોળી સમાજના. ભોજિયો ભાઈ પણ એનો ધણી નથી થયો, લ્યો, કોઈએ કાંઈ કર્યું નથી. શું કામ?
આ લોકો બી એવું માને છે કે ક્યાંક એવું જાડુ પ્રકરણ હોય એમાં સામે માયાભાઈ નો છોકરો, બગદાણાનો તીર્થધામ, એમાં તમે પડો તો તમને વાઇડ પ્રસિદ્ધિ મળે ને. હવે આ મારા જેવાને કોક આવીને મારી જાય તો મારામાં હું કાંદો કાઢ લેવાનો? ટીઆરપી જો એમ ટીઆરપી. એટલે ટીઆરપી જો બસ વાત. આખા કોળી સમાજનો આક્ષેપ જે છે, આ બધી વાતો હું કરું છું કોળી સમાજના બિલકુલ પાયાના કાર્યકરો અથવા તો આ સંસ્થાઓ સાથે સંકળાયેલાઓ અથવા તો એ આ કાર્યક્રમો જે આયોજિત કરનારા છે એની મનસા જાણનારાઓ, એ બધાને જાણી કાઢવીને પૂછું છું. ખાલી એક બે નહીં, 25-30 જણાને પૂછ્યું કે ખરેખર આમાં શું છે. આ મીટિંગમાં દિલ્હીમાં કાંઈ નથી કે હવનું હવ ચરી ખાય છે, કરી ખાય છે, સમાજના નામે કાંઈ છે નહીં. અને એક ઈ તો જવા દે, એક ભાઈ છે પ્રવીણભાઈ કોળી, રાજકોટમાં રહે છે, અને ઈ પણ આ ઉપાધ્યક્ષ છે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. બોલો, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. બોલો, એણે તો જાહેરમાં કીધું છે કે દિલ્હીમાં કોઈ જાશો નહીં, પાપના ભાગીદાર થાશો નહીં. બોલો બોલો. એકે સંમેલનમાં જશે. હા, એકેયમાં જાતા નહીં. આમાં કાંઈ કાંદો કાઢ લેવા જેવું નથી. આમાં પાડો ચરવા જાય ને ભે હાટું ભારો લઈ આવે એવું કોઈ દી બને નહીં. પાડા ચરતા આવે, ભે હાટું ભારો કોઈ દી પાડા ન લાવે. ગામડામાં કહેવત છે. એટલે આ બધી શું કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોલંકી વચ્ચે શું વાંધો ચાલે છે અને ક્યારથી આ ચાલે છે? ના, સમાજમાં વર્ચસ્વ છે એ બતાવવું છે પક્ષને કે સમાજ મારી ભેગો છે. કારણ કે સમાજ બહુ મોટો છે. કોળી સમાજ, તમારી જાણ ખાતર હજી તમને એક વસ્તુ કહી દઉં, આ બધી ધમાલ જે છે મોટા ભાગે તળપદા કોળીમાં છે. હજી ચુવાડિયા કોળી તો અલગ જ છે પાછા. અચ્છા. ચુવાડિયા કોળી તો આમાં ભાગ લેશે કે કેમ ઈ પણ શંકા છે. તમારી જાણ ખાતર, જો કોળી સમાજમાં પણ પેટા જ્ઞાતિનો કોઈ પાર નથી. સાંભળો, ગેડિયા, તળપદા, ચુવાડિયા, મહાદેવિયા, ખારવા, કચ્છના પગી, વાગડના વાગડિયા, ભીલ, આવા અનેકો લોકો છે જે કોળી સમાજના પેટા જ્ઞાતિઓ છે. એમાં ચુવાડિયા કોળી છે, ઈ તો આમાં લગભગ ભાગ લે જ નહીં. મોટા ભાગે તો અત્યારે એવી સ્થિતિ હાલે છે. આ વીજવાળિયા, સિહોરા, તારલા, પનારા, ઈ જે સરનેમ છે ને, ઈ ચુવાડિયા કોળીઓમાં આવે છે. અને ઈ તો મોટા ભાગે એમાં ભાગ નહીં લે. શું કામ? ઈ લોકોની તો કાલની ને પ્રમ દિવસે, એટલે આજે મંગળવાર છે, કાલે બુધવાર, પ્રમ દિવસે ગુરુવાર. ગુરુવારે બોટાદમાં એક સંમેલન છે યુવાન કોળીઓનું, જેનજી કોળીમાં પણ. એનું એક મીટિંગ છે સાંજે સમાજની વાડીમાં. ગોકુલ મેડિકલ સ્ટોર છે એની પાછળની, ત્યાં એની વાડી છે બોટાદમાં. ત્યાં મીટિંગ છે અને મીટિંગમાં નક્કી થાય કે આપણે આ લોકોના હાથા ન બનવું, આપણે આ સંમેલનમાં જવું નહીં, આને કઈ માનવું નહીં. આપણે ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર को लिखने से पहले खुदा भी पूछे बता दे बंदा तेरी रजा क्या है. આપણે પોતાની તકદીર પોતે ઘડશું, આ બધાની આપણે રહેશું નહીં. શું કામ? તમારી જાણ ખાતર રોનકભાઈ, આ જે મોટી મોટી વાતો કરે સમાજ સુધારવાની ને સમાજને આગળ લઈ જવાની, ચુવાડિયા કોળી સમાજ જેને ઈષ્ટદેવ માને છે એવા વેલનાથ બાપુ થઈ ગયા. વેલનાથ બાપુ જુનાગઢના પાદરિયા નામના ગામમાં એનો જન્મ થયો. સંત જોધાજી નામના વ્યક્તિ હતા, ઝાલા, જોધાજી ઝાલા સંત, અને સતી અમરબાઈ, એના કુખે આ વેલનાથ બાપાનો જન્મ થયો. અને એનું ગરવા ગિરનારની 4000 ફૂટ, તમે 4000 પગથિયા ચડો ને ત્યારે એની એક નાનકડી દેરી હજી છે વેલનાથ બાપાની. હવે દેરીનો જીર્ણોદ્ધાર નથી થયો. બોલો, તમારા ઈષ્ટદેવ છે, ચુવાડિયા કોળીના ઈષ્ટદેવ છે, એ દેરી પણ હજી જીર્ણ શીર્ણ હાલતમાં છે. એનો પણ ઉદ્ધાર નથી થયો, જીર્ણોદ્ધાર નથી થયો. શું કામ? ચુવાડિયા કોળી જે છે અખિલ ભારતીય કોળી સમાજમાં ભળી જાય, મને કયો. એટલે આવા તો અનેકો પ્રશ્નો છે. એનો ત્યાં ધૂણો છે, ત્યાં વેલનાથ બાપાનો, ત્યાં ગિરનારના 4000 પગથિયા પર ત્યાં ધૂણો, ત્યાં છે નાનકડી દેરી છે અને ધૂણો છે. હજી એનો ક્યાંય મેળ પડ્યો નથી. અને ચુવાડિયા કોળીમાં રાજનીતિમાં જુઓ, આ તળપદા કોળીમાં બધા છે, હીરાભાઈ છે, પરસોત્તમભાઈ છે, કુંવરજીભાઈ છે, બીજા અનેકો નામ લઈ શકાય એવા છે જેને રાજકારણમાં કાઠું કાઢ્યું. પણ આ ચુવાડિયા કોળીમાં તો સુરેન્દ્રનગરના સાંસદ છે ચંદુભાઈ સિહોરા, એને ઈ હમ ખાવા પૂરતા એક રહ્યા. બીજા હરામ બરોબર ક્યાંય એનો મેળ પડ્યો. હમણાં ક્યાંક રાજકોટ જિલ્લા પંચાયતમાં વળી એકાદા કોકનો મેળ પડ્યો છે એવું સાંભળ્યું છે. બાકી બધું હરિઓમ. તો ચુવાડિયા કોળી પોતાને કોળી કહેવા કરતા ઠાકોર કેવરાવડાવે છે.
અચ્છા. અને અલ્પેશ ઠાકોરનું જે આખું સંગઠન છે અલ્પેશ ઠાકોરનું, એની સાથે ગેનીબેન ઠાકોર ને અલ્પેશ ઠાકોર, એની સાથે એ લોકો વધુ કનેક્ટેડ છે. આ બધી હીરાભાઈ ને કુંવરજીભાઈમાં નહીં. એ એમ કે છે કે અમે ઠાકોર છીએ, અમે કોળી તો ઠીક, ચુવાડિયા કોળી ઠીક, પણ ઠાકોર એમ પોતે એમ ગણાવે છે. એટલે આમ તમે જુઓ તો કેટલા ફાટા છે આ, તમે વિચાર કરો. હવે આમાં કોઈ આ ફાટાવના કારણે ક્યાંક ને ક્યાંક પાટીદારો જેટલું રાજકીય વર્ચસ્વ કોળી સમાજનું નથી થતું એટલે. બિલકુલ છે સાહેબ, એ તો સ્વાભાવિક છે. જો ભેંસનો પોદળો હોય ને એના છાણા થાય, બકરાની લીંડી હોય એના છાણા ન થાય, કારણ કે એમથી વેર વિખેર હોય. તો ભલામણા સંઘે હે શક્તિ કલો યુગે, કળિયુગમાં સંઘે શક્તિ એટલે સંપ જો હોય નહીં તો તમારો મેળ ન પડે. સંપ હોય તો જ મેળ પડે. રેલવે કર્મચારીઓ હડતાલ પાડે, બેંક કર્મચારીઓ હડતાલ પાડે, સરકારી બીજે કર્મચારીઓ હડતાલ, સરકાર ઘોડી વળી જાય છે કે નહીં? તાત્કાલિક બધી એને મંત્રણા મંડે કરવાના આમને. અને આપણે આ સૌરાષ્ટ્ર ગુજરાતના 26 જિલ્લા સાગરકાંઠાના જે છે ત્યાં ઓલી હાઈપર ટેન્શન લાઈન નાખે છે, વીજ લાઈન નાખે છે, ખેડૂતો કૂચાઈ મરે છે ને હાહાકાર મચાવે છે, કાંઈ કોઈ એનું સાંભળે છે ખરું? શું કામ? સંગઠન નથી. એ બિચારા વેર વિખેર છે. હમણાં સુરેન્દ્રનગરના ધાંગધ્રાના કોંડ ગામે હાલે છે ને ડકો, 800,000 જેટલા પોલીસ વાળાને ઉતારવા પડ્યા, દંડાવાળી થાય છે. આ ખેતર ખેડૂતોનું અને ઘૂસી જાય રોજડાની જેમ તંત્ર. બોલો, રોજડા હેરાન કરે એની ફરિયાદ તો ત્યાં. હવે આ રોજે રોજ મંડ્યા આ હેરાન કરવા, 2 પગાળા રોજડા. બોલો, તો એનું કોઈ સાંભળતું નથી. શું કામ? વેર વિખેર છે. એટલે આપે જેમ કીધું એમ બરાબર છે, કોળી સમાજમાં પણ એટલા બધા તડા અને સંગઠન ને આડાવડા. કારણ કે જે લોકો નેતૃત્વ કરે છે, પેલા તો છે ને આના ઉકેલ કહું રોનકભાઈ. ઉકેલ શું છે? જેમ નરેશભાઈએ જાહેરાત કરી, ભલે એ એટલે કે થોડીક અધકતરી જાહેરાત છે કે મારે હવે રાજકીય સંન્યાસની વાત કરી. ભૂતકાળમાં એમ કીધું કે હું રાજકારણ નહીં ખેલું, સમાજકારણ ખેલીશ. પણ એના કરતા પ્યોર જે સમાજ, જેમ લાલજીભાઈ પટેલ છે કે નહીં પટેલ સમાજમાં, નહીં તો હાર્દિકભાઈ હતા, એ બધા ચડી ગયા હહોના રાજકારણ, જ્યાં એનો મેળ પડ્યો ત્યાં. લાલજીભાઈ પટેલ આજે એમનેમ છે ને હજી એના પાટીદાર સમાજની દીકરીઓ માટે કે એના માટે લડે છે. ભાઈ ઓલા બાંભણિયા છે, દિનેશભાઈ બાંભણિયા લડે જ છે ને. રાજકારણની ઓફર એને નહીં થઈ હોય, થઈ જ હશે. પણ તમે જુઓ એમાં એ કાંઈ નહીં, સમાજનું ભલું થાય ને સમાજની જ વાતો કરે. ક્યાંય લલચાણા નથી, ક્યાંય કોઈ જાતનું મંચ ઉપાધિ, મને મોટો ભાગ કાંઈ નહીં. સમાજ સમાજ સમાજ, એ લાલજીભાઈ. એવી રીતે સમાજના નામે જે આગળ આવે ને એને પેલા તો શપથ લેવડાવવા જોઈએ કે તમે તો પેલા કોઈ ચૂંટણી લડશો નહીં. પેલી વાત તો એ ડખો મોટો. તમે તમારી સાથે અમે છીએ, લાખો લોકો તમારી સાથે છીએ, તો તમે પ્રેશર ઉભું કરો બરાબર, પણ તમે રહેવા જો. કારણ કે આ લોકોને ટિકિટ મળી જાય, ધારાસભ્ય થઈ જાય, સંસદ સભ્ય થઈ જાય, મંત્રી થઈ જાય, પછી કોણ તું ને કોણ હું. એટલે આ ડખો છે. એટલે પેલી વાત તો આ ઉકેલ કરવા માટે તેને એક તો આ ઉકેલ કરવો જોઈએ. બીજું, સમાજ આ પછી હવે કોળી સમાજ તમામ સમાજને લાગુ પડે કે સમાજના નામે જે સરકારને ઉપર પ્રેશર કરીને કઈક માલ મલિદા મેળવવાની કોશિશ કરતા હોય, એ લોકોને પ્રેશર કરવું જોઈએ સમાજે કે ભાઈ પેલા અમારી મંજૂરી લ્યો, આ ઠરાવ પસાર કર. નાના મોટા મંડળ તો હોય ને, રાજકોટ કોળી સમાજ, જસદણ કોળી સમાજ, ભાવનગર કોળી સમાજ, એમ બધું નાના નાના મંડળ તો હોય. એ બધાય મંડળનો તમે પરિપત્ર લખીને મોકલાવો કે ભાઈ જગદીશભાઈ અમારા નેતા છે, જગદીશભાઈ ને ફલાણી વસ્તુ ઈ કે મંજૂર, તો વાંધો નથી. પણ જગદીશભાઈ પોતે એમને ઠેકેદાર લઈને ફરે, એ ખોટું. તો સમાજે છાપામાં, આપણે ઘણા છાપામાં નથી આવતું કે ભાઈ આ અમારો છોકરો અમારા કયા નથી, કોઈ એની હારે વ્યવહાર ન કરવો. એમ સમાજે પણ મોકલવું જોઈએ કે ફલાણા ભાઈ અમારા સમાજના નેતાના નામે ચરી ખાય છે, એની હારે અમારા નામે કોઈ વ્યવહાર કરવો નહીં, અમે એની હારે નથી. તો આનો મેળ પડે, તો ઠેકેદારી કમ થાય. આ તો શું છે, જેની પાસે સામ દામ દંડ ભેદ બધું હોય, એ પોતે પ્રમુખ, એટલે બધા ગાય જેવા થઈ જાય. કારણ કે આપણી પાસે કઈ છે નહીં. તો દરેક સમાજને કહું છું, દરેક સમાજે એના જે નેતા હોય ને એની પાસેથી અમુક વચન લેવા જોઈએ કે તમારે અમારા નેતા બનવું છે, અમારા નામે ચરી ખાવું છે, અથવા તો સમાજનું ભલું થાય એના માટે પ્રતિનિધિત્વ કરવું છે, કાંઈ વાંધો નહીં. પણ એક કામ કરો, અમારી આ 4-5 વાત છે, તમે લેખિતમાં બાહેંધરી આપો કે સરકાર પાસેથી કે કોઈ પણ પાસેથી અમે આ મંજૂર કરાવશું તો જ હું રહીશ, નહીં તો હું રાજીનામું આપી દઈશ. જેમ કે કોળી સમાજની શું માન્યતા છે? શિક્ષણ ભવનની માન્યતા છે. કોળી ઠાકોર બોર્ડ નિગમ છે, એના ડિરેક્ટરો નિમવાની વાત છે, એમાં ફંડ આપવાની વાત છે. જે કેટલીક જગ્યાએ હુમલા થાય છે, કોળી સમાજને ન્યાય નથી મળતો પોલીસ તંત્રમાંથી, તો એની વાત છે. આવી જે કોઈ સમસ્યા હોય એ લેખિતમાં હીરાભાઈ સોલંકીને કયો, કુંવરજીભાઈ બાવળાને કયો, લેખિતમાં આપે.
કે અમે આવું નહીં થવા દઈએ અને તમને ન્યાય મળશે, તો તમે એને અખિલ ભારતીય કોંગ્રેસમાં પ્રમુખને, રાષ્ટ્રીય અધ્યક્ષને ફલાણું. બાકી તો હું ઈ ઉભા રહીને શંખ ફૂંકશે એના જેવું છે. કાંઈ મતલબ નહીં. ખાલી એકતા બેકતાની મંચ ઉપર થોડી એકતા થાય. એકતા થાય અહીંયા ખોરડે ખોરડે, ઝૂંપડે ઝૂંપડે તો થાય. કોકના આંસુ લૂછો તો થાય. કોક દીકરો કોળી સમાજનો હોય તેજસ્વી, એને તક આપો તો થાય. એને તમે મંત્રી બની ગયા, પણ મંત્રી બન્યા પછી તમારા તો કોન્ટેક્ટમાં બધું હોય જ છે. તો કોળી સમાજના જે દીકરા પાસે કે દીકરી પાસે સારામાં સારી કૌશલ હોય, કોઈ સારી ગાયિકા હોય, કોઈ સારું શિક્ષણમાં આવી શકે એમ હોય, કોઈ સ્પોર્ટ્સમેન બની શકે એમ હોય, કોઈ પોલિટિશિયન બની શકે એમ હોય, એવા બધાને આગળ લાવો ભાઈ સાહેબ. હવે આ લોકો શું કરે છે તમારી જાણ ખાતર, જે લોકો માથું કાઢે કોળી સમાજમાં કે ભાઈ નહીં અમારે કઈ આ તમારું નેતૃત્વ પસંદ નથી, એને શું કરે, અખિલ ભારતીય કોળી સમાજમાં કઈક હોદ્દો આપી દે. અરે એનું આવે હું પણ એની સહીથી થોડી ચા આવે. તમે એને ક્યાંક સરકારી ઓલામાં, શાળામાં, સારી કોલેજમાં, સારી લેબોરેટરીઝમાં કે સારી સંસ્થામાં, બોર્ડ નિગમમાં કે એવી જગ્યાએ ક્યાંક ગોઠવો, સારી લોન અપાવો, તમે એને મદદરૂપ થાવ, તમે ધંધા ધાપે ચડાવડાવો તો ઠીક છે. હવે તમે મને કહો હું અખિલ ભારતીય બ્રહ્મ સમાજનો સહમંત્રી કે ફલાણા મંત્રી, મારું આવે હું પણ પાવલું આવતું તો છે નહીં. હવે ઈ કઈ થોડી લીગલી સંસ્થા ગણાય, કોઈ બંધારણીય તો છે નહીં. આ તો છોગું લઈને ફરવાનું, હું બહુ મહામંત્રી, કોઈ કાળો કાગડો ઓળખતો ન હોય. એટલે આ બંને બાબતમાં તમારી જાણ ખાતર આવી બધી દ્વિધા છે. સમાજની સમસ્યા એક કોર છે, નેતૃત્વ બીજી કોર છે. એટલે હવે સમાજે આમાં અત્યારે તમારી જાણ ખાતર બોટાદમાં કાલ લઈને પ્રમ દિવસે બોટાદમાં મેં તમને કીધું જે સંમેલન થવાનું છે એના મોટા ઘેરા પડઘા પડવાના. અને આ સંમેલન જે 14 અને 21મી જૂને થાય ઈ પહેલા પણ કોળી સમાજમાંથી અનેક પ્રકારના વિરોધ વંટોળ તમે ને હું એના સાક્ષી બનશું, ચર્ચા કરીશું. જી રોનકભાઈ. સર, અંતિમ સવાલ. આપણે ઘણા લોકોને તો, આપણે તો આ પત્રકારમાં છીએ, આ ફિલ્ડમાં છે, એટલે ખબર કે કોળી ને ઠાકોર સમાજ એક જ છે. બીજા ઘણા લોકોને પણ ખબર હશે, પરંતુ મોટા ભાગના લોકોને ક્યારેક સાંભળે તો એમ થાય, નવાઈ લાગે કે અચ્છા કોળી ઠાકોર ને ઠાકોર સમાજ બે એક જ. પરંતુ જો આ બધા હમણાં જે અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં ઠાકોર સમાજનું સંમેલન કર્યું, તેમાં ગેનીબેન ઠાકોર હતા, પોતે હતા અધ્યક્ષ સ્થાને. પરંતુ સાહેબ જો એવું સંમેલન થાય કે જેમાં પરસોત્તમ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, અલ્પેશ ઠાકોર હોય, ગેનીબેન ઠાકોર હોય, કુંવરજી બાવળિયા હોય, અને આ બધા એક મંચ ઉપર હોય ને કોળી ઠાકોર સમાજનું એક જ સંમેલન થાય તો શું થાય છે? આપણે નાના હતા ને ત્યારે એક શેખ ચલ્લી નામનો પાઠ આવતો હતો. એ આમ જાતો હોય તો કઈક પાણીનું કે એવું માથે હોય, પણ એ કે આ ઘીનું છબલું છે, આ ઘી વેચી આવું, પછી પૈસા આવે, પૈસા પછી ઉપરાંત પૈસા આવે, મારે જમીન મકાન મિલકત થાય, હાહાકાર મચે, રાજાની છોકરી જેવા લોકો આવે મારું માગું લઈને, રાજા એમ કે મારી દીકરીને તમે વરો, પણ મને એમ લાગે કે આ પણ મારે લાયક નથી, એટલે હું આમ ના પાડું. ના પાડવાનું કે ને ઉપરથી છબલું પડી જાય હોય, ઘી ઈ પણ ઢોળાઈ જાય. ભલા માણસ ઠાકોર ને કુંવરજીભાઈ ને હીરાભાઈ ને તમે જે ગેનીબેન ને ફલાણા, અરે આ એકતા હોય ને તો અંગ્રેજો આવ્યા જ ન હોત. આપણો ભારતનો ઇતિહાસ જ વિખંડિતતાનો છે. અંગ્રેજો 26 જણા આવ્યા હતા, સુરતમાં કાપડની દુકાન નાખી હતી અને આપણને લુગડા વગરના કરીને ગયા 250 વર્ષ સુધી. એકતા નથી. મોગલ લોકો આવ્યા ત્યાંથી અફઘાનિસ્તાન માંથી, કલ્પના કરો, ત્યાંથી ઘોડા દોડાવતા આવે, ઘોડાને પાણી જોઈએ, ચરિયાણ જોઈએ, આ લોકોને ખાવા પીવાનું જોઈએ, બધું કેટલુંક લઈને આવે, એવું તો હોય નહીં. તો ત્યાંથી આવતા રસ્તામાં કઈ આવતું નથી, ઠેઠ અહીંયા સોમનાથ સુધી આવ્યા તો વચમાં કોઈ નહીં આવ્યો હોય, દિલ્હી અજમેર ફલાણું ઢીકણું આ છે તે છે, આવ્યા હોય કે ન આવ્યા હોય, દરેકે શું કીધું, અહીંથી જ આવવા દો, પછી જેનું જે થવું થાય, મને કઈ ન થવું જોઈએ. એમાં તો એ હાંડ થઈ ગયા. એટલે સૌથી મોટો પ્રશ્ન જ એકતાનો છે. અને એ નથી થતું એનું કારણ શું છે, જે એકતાના ઢોલ પીટે છે એ લોકોની દાનત પણ સારી નથી. મેં તમને ઓલા હમણાં તો કીધું ડોક્ટર પોપ્યુલર ની મેરઠીની કવિતા જેવું કે દાનત જ હારી, ये सच है कि नेक नियत कभी न थी न है न होगी, मेरे काम में शराफत कभी न थी न है न होगी. જે એકતા બેકતાની વાત કરે છે એને સમાજનું ભલું ક્યાં છે? હું પ્રમુખ થઈ જાઉં, મને ધારાસભા મળી, મને સંસદ સભ્યની ટિકિટ મળી જાય, લ્યો, એટલે વાત થાય પૂરી. તો ભલામણ તમને આ કુંવરજીભાઈ છે, કેબિનેટ મિનિસ્ટર છે. હવે જો હારા કામ સમાજના કર્યા હોય તો ઢંઢેરો પીટવાની જરૂર પડે ખરી? હીરાભાઈ સોલંકી છે, ઢંઢેરો પીટવાની. નહીં તો તમારી જાણ ખાતર પરસોત્તમભાઈ અને હીરાભાઈ ઈ આઉટ ઓફ વે જઈને કહું છું, કુંવરજીભાઈ કરતા 10 ગણા કામ સમાજના કર્યા એને, લ્યો. અડધી રાતનો હોકારો તો છે જ.
બધાને સંતોષ નથી આપી શકાય, એ હકીકત છે. જેમ કે ચુવાડિયા સમાજ છે, ચુવાડિયા કોળી, એને ખબર છે કે અમારું કઈ સાંભળતા જ નથી કોઈ, જે કઈ છે તળપદાનું છે. એ જુદી ઘટના છે. પણ કુંવરજીભાઈ ને સિવા હીરાભાઈ સોલંકીની તમે જો તુલના કરો તો એમાં હીરાભાઈ નું ઘર 50% વધુ પ્લસ પોઈન્ટમાં આવે, કારણ કે તમે અડધી રાતે ન્યા કોઈ માણસ જાય તો ઠાલે હાથે પાછો ન આવે, હરખો મેળ પડે તો. એ મૂળ વાત ઈ છે કે બધા એક થાય, પણ એક થાય તો ને એક થવા કરતા એના કરતા વધુ સારી વાત છે નેક થવાનું. તમારી આ મેં લાલજીભાઈ ની વાત કરી છે, પટેલ લાલજીભાઈ દેસાઈ, બરાબર. હવે ઈ ક્યાં મામા છે, અમે કોઈ દી મળ્યા નથી રૂબરૂ, એક ફંક્શનમાં ક્યાંક મળ્યા તેને વાત કરતા, અમે ક્યારેય એકબીજાનો પરિચય નથી, પણ મેં એના અભ્યાસ કર્યો છે વર્ષોથી. આપણે જોઈએ છીએ હાર્દિક પટેલનું પાટીદાર અનામત આંદોલનથી શરૂ કરીને આપણે એ ભાઈ નામ લાલજીભાઈ નું નામ આવ્યું છે, આજ સુધી અમે લોકો એક જ વખત જીવનમાં મળ્યા છીએ. એ હેલો તો કર્યું નથી, એ મંચ ઉપર હતા ને હું આમ હતો, સમજી લ્યો, અલગ. પણ મેં ત્યારે એક વખત એના દર્શન કર્યા. એ માણસે ક્યારે એને નહીં લોભ લાલચ આવ્યા હોય, નહીં લોકોએ કીધું હોય ધારાસભા ફલાણા ઢીકણું પૂછડું ને કાંઈ નહીં, સમાજ સિવાય કઈ મારે સાંભળવું નથી. ને હજી લડે છે સમાજ માટે. ઈ છે દિનેશ બાંભણિયા છે, એ સમાજ માટે લડે છે. અહીં મનોજ પનારા છે, થોડાક રાજકારણમાં છે પણ તોય લડે છે. મોરબીમાં મનોજ પનારા તોય લડે સમાજ હાટું, હાહાકાર મચાવે છે. તો આવા જે સમાજ માટે જ લડનારા લોકો હોય ને, એવા લોકો પેલા તો એક અને નેક થાય તો મેળ પડે. તમારી દાનત તો પેલા સમાજના ઉત્કર્ષની હોવી જોઈએ, તમારા નહીં. આ તો સ્વનો ઉત્કર્ષ છે, હું મોટો ભા થઈ જાઉં. એટલે ભાઈ તમે થાવ પણ પછી બીજાનું હું, તો બીજાનું કાંઈ નહીં. એટલે આખે આખો કોળી સમાજ એવડી મોટી જનસંખ્યા ધરાવે છે કે જો ઈ જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ ને તો ઈ ધારે તો એનો મુખ્યમંત્રી હોવો જોઈએ, આટલી તાકાત એનામાં છે. ઈ ધારે તો મુખ્યમંત્રી પદના દાવો કરી શકે. બિલકુલ. પણ હવે મેં કીધું, તમે જેમ કીધું તેમ બધામાં તળા દુનિયાભરના ઘેડિયા ને તળપદા ને ચુવાડિયા ને મહાદેવિયા ને ખારવા ને કચ્છ ને પગી ને વાગડ ને વાગડિયા ને ભીલ ને ફલાણા ને ઢીકણા, હવે કાંઈ ક્યાં મેળ પડે આમાં. એટલે પાછા હો ના પોતપોતાના નાના નાના કુબા, એ કુબાના પાછા નાના નાના સુબા. હવે એ હંધાય લેર કરે, રાજા રામ જાણે શું થાય. અને બસ હવ જે મીટિંગ હવ આમાં શું છે, નેતા થાવ લેટર પેડ છપાવી લેવાનું ફરણા મંડળ કરીને, અને પછી હોદ્દેદાર નીવી જાય 5-15 જણા, એ પછી આટા માર્યા કરે ને મોજ કરે. સમાજમાં કોઈ ઝૂંપડે જાય છે ખરું? કોઈ કોઈને પૂછે છે ખરું? ઓલા કે ને કે કોઈનું દુઃખ સુખ પૂછ્યું તું સાચું ખોટું, પણ કોઈનું ગેંગે ફેફે થઈને તમે કે હે શું આ બધું કબૂતરો નું ઘૂ, આનો કોઈ મતલબ નહીં. એટલે ખરા અર્થમાં કોકના આંસુ લૂછો તો આપોઆપ સમાજ તમારી વેલ્યુ કરે, તમારે કેવું ન પડે. બિલકુલ. આ સ્થિતિ છે ભાઈ, કરુણતા છે. જોઈએ પણ આગામી દિવસોમાં કોળી સમાજમાં આ જે આપણે અત્યારે વાત કરીએ છીએ, કોળી સમાજના યુવાન લોકો ખાસ કરીને છે, એની કાનને ધરશે. અને તમે લખી રાખજો, એ હવે બગાવતનો સૂર્ય ફૂંકાવશે અને સમાજમાં ખરા અર્થમાં જે સમાજ સેવકો છે એની કદર થાય. ને બાકી બધાને કે જવા દો, અમારે તમારું કઈ સાંભળવું નથી. આવું બધું શોર બકોર થવાનો આગામી સમયમાં. જી ખૂબ ખૂબ આભાર સાહેબ. તો જગદીશભાઈ મહેતાએ જે રીતના ખૂબ ઊંડાણપૂર્વક વિગતે સમજાવ્યું કે અત્યારે કોળી સમાજમાં બે ફાટા શું કામ છે, પ્રમુખ પદને લઈને શા માટે ખેંચતાણ ચાલી રહી છે, આપને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને ખાસ એ પણ જોવું મહત્વનું રહેશે કે આ બે સંમેલન થાય છે તેમાંથી વધારે સફળ સંમેલન કયું થાય છે. નમસ્કાર. નમસ્કાર.